નસવાડી તાલુકામાં સારો વરસાદ થતાં વર્ષો જૂનું ધનિયા ઉમરવા સિંચાઈ તળાવ પહેલીવાર ઓવરફ્લો થયું છે। 160 મીટર લંબાઈ ધરાવતા પથ્થર પાડાની દિવાલ હોવા છતાંય મોટી માત્રામાં પાણીનો સંગ્રહ થયો। સેંગપુર સરી પાણી છખ્તર ઉમરવા ગામમાં શિયાળુ ઉનાળુ ખેતી કરતા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહેશે। સિંચાઈ તળાવમાં હાલ પાણીનો કુલ જથ્થો 72.60 MCFT છે। નો તળાવ સારો ખૂબ ભરાયો છે। સરી પાણી ગામ ઉમરવા ધનિયા ઉમરવા છે, પાણી સારું ભરાયું છે। આ વખતે ખેડૂતોને ખુશી સારી છે, સારું પાણી વધારે ભરાયું છે, એમાં બહુ ખુશી છે ખેડૂતોને। આ તો શિયાળામાં ઉપયોગી આવશે અને ઉનાળામાં થોડું વધારે આવશે। પાણી તળાવ દેખવા માટે આવ્યા છે, તો આ પાણી અમને ઉનાળામાં બહુ ઉપયોગી છે। એ ટાઈમે તો પાણીની તકલીફ પડે, એમાં તલનું વાવેતર હશે, પછી સૂંઢ્યું કરતા હોઈએ, મગફળી, એ પાકોમાં ઉપયોગી થાય છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ડુંગર વિસ્તારમાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો અને ત્યારબાદ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ સિંચાઈ યોજનાનું ધનિયા ઉમરવા તળાવ છે। ખાસ કરીને તમારી નજર પહોંચે ત્યાં સુધી આ 100% તળાવ આજે ભરાઈ ગયું છે અને તળાવ ભરાયા બાદ અંદાજિત 1.5 ફૂટ ઓવરફ્લો હાર તળાવ છે। ખાસ કરીને વાત કરીએ તો આ 3 થી 4 જેટલા ગામોને ભર ઉનાળે જ્યારે સિંચાઈની સુવિધા પૂરું પાડતું હોય તો આ સિંચાઈ તળાવ છે। હાલ કુદરતી સૌંદર્ય વચ્ચે આ તળાવ સિઝનમાં પહેલીવાર હાલ ઓવરફ્લો થઈ રહ્યો છે। 3 થી 4 જેટલા જે ગામના લોકો છે એમને ભર ઉનાળે સિંચાઈની સુવિધા પૂરી પાડતું આ તળાવ છે। હાલ તો તળાવ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં પણ ખુશી છવાઈ છે। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।